તો અમરેલી જિલ્લાના અનેક માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો છે। અમરેલી સાવરકુંડલા રોડ પર ઓડિયા ગામ નજીક રોડ તૂટ્યો। રોડનું ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ થયો। પાણીના ધસમસતા પ્રવાહને લઈને સિમરણ નજીક નેશનલ હાઈવે તૂટ્યો। રાત દિવસ વાહનોથી ધમધમતા નેશનલ હાઈવે તૂટતા વાહન વ્યવહાર ઠપ થયો છે। તો હાલ અમરેલીમાં જે રીતે મુશળધાર વરસાદ પડ્યો છે તે બાદની પરિસ્થિતિ અને ગત રાત્રે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી તે અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, હાલ અમરેલીમાં કેવા પ્રકારની પરિસ્થિતિ અને ગત રાત્રે મેઘરાજાએ કેવું તાંડવ સર્જ્યું? બિલકુલ પ્રીતિ, અમરેલીમાં જે રીતે મેઘ તાંડવ જોવા મળ્યો, જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે અમરેલી જિલ્લામાં અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં મુશ્કેલી જે છે તે આ વરસાદે સર્જી છે। હાલ હું સીધા દ્રશ્ય પ્રીતિ પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ દ્રશ્ય છે ધાતરવડી 2 ડેમના આ દ્રશ્યો છે। ધાતરવડી 2 ડેમનો હાલ જે ધાતરવડી નદીમાંથી જે પાણી જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને ઉપરવાસમાંથી જે પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને એ સીધું ધાતરવડી ડેમ 2માં આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને એના કારણે 7 જેટલા દરવાજા, હું એ સીધા દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ। જે રીતે આપ જે જોઈ શકો છો કે હાલ 7 જેટલા દરવાજા ધાતરવડી 2 ડેમના જે ખોલવામાં આવ્યા છે। 3 ફૂટ જેટલા આ દરવાજા ખોલી અને 8,484 ક્યુસેક જેટલું પાણી જે છે તે વહેવડાવવામાં આવી રહ્યું છે। જે રીતે ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે ધોધમાર વરસાદ હતો। છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો 24 કલાકમાં અમરેલીમાં અનેક એવા તાલુકા છે કે જે જળબંબાકાર થયા હતા, જેમાં ખાસ કરીને બગસરા, ધારીમાં 234 મીમી જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે। સાવરકુંડલામાં 128 મીમી વરસાદ નોંધાયો, ખાંભામાં 173 મીમી, જાફરાબાદમાં 125 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો। રાજુલામાં પણ સૌથી વધુ 274 મીમી એટલે કે 11 ઇંચ જેટલો વરસાદ રાજુલામાં નોંધાયો હતો અને હાલ આ રાજુલાનો જે ધાતરવડી ડેમ જે 2 છે તેમાં 7 જેટલા દરવાજા ખોલી અને પાણી છે છોડવામાં આવી રહ્યું છે। 3 ફૂટ જેટલું પાણી જે છે દરવાજા ખોલી અને વહેવડાવવામાં આવી રહ્યું છે। ગઈકાલે 20 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી હતી। જે રીતે રાજુલાના જે અનેક ગામો, જે નીચાણવાળા ગામો, જે આ ધાતરવડી ડેમ નજીકના જે ગામો જે છે તે ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું। કેટલાક ગામો જે છે, ભેરાઈ ગામ છે, ત્યાં પાણીમાં ગરકાવ થયું હતું। વડ ગામનો પાળો તોડવાની ફરજ પડી હતી। ભેરાઈ ગામ જે છે કે ત્યાં જે રીતે પાણી ધસમસતો પ્રવાહ જે છે તે વરસાદનો ઘૂસી ગયો હતો અને તેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા। તે પાણીના જે છે નિકાલ કરવા માટે ભેરાઈથી પીપાવાવ જતા જે પોર્ટ જતો જે રસ્તો જે છે તે રસ્તો તોડવાની ફરજ પડી હતી। અમરેલીના અલગ અલગ ખાસ કરીને ખાંભામાં પણ જે રીતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને ખાંભામાં અનેક ગામો જે છે તેમાં પણ પાણીમાં ગરકાવ થયા હતા। રાજુલામાં પણ 11 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું અને 7 જેટલા ગામોમાં પાણી ઘૂસ્યા હતા અને લોકો જે છે તેઓને સ્થળાંતર કરવાની જે છે ફરજ પડી હતી। ગઈકાલે રાત્રે પણ ભેરાઈની આસપાસ અને જાફરાબાદનું જે ગામ છે એ જાફરાબાદના ગામમાંથી પણ લોકો જે છે તેઓને સ્થળાંતર કરી અને ત્યાંની સરકારી શાળામાં તેઓને આશરો આપવાની ફરજ પડી હતી। એટલે જે રીતે અમરેલીમાં જે મુશળધાર વરસાદ વરસ્યો છે અને અમરેલીના અનેક વિસ્તારો જે છે ત્યાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ જે છે તે સાવરકુંડલા અને કહી શકાય કે રાજુલાને જોડતો જે રસ્તો જે છે, અમરેલીથી રાજુલાને જોડતો રસ્તો એ ધોવાયો છે। એટલે અનેક એવા રસ્તાઓ ધોવાણ થયેલું છે। સાથે સાથે ગામો જે છે તે ગામોમાં પાણી ઘૂસ્યા હતા। જો કે અત્યારની જે સ્થિતિની વાત કરીએ તો વરસાદે જે વિરામ લીધો છે અને તેના કારણે ગામોમાંથી પાણી ઓસરી ગયા છે, પરંતુ જે રીતનું હવામાન વિભાગની જે આગાહી છે કે હજુ પણ ધોધમાર વરસાદ વરસી શકે છે અને એ સ્થિતિને જોતા વહીવટી તંત્ર જે છે તે અત્યારે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આજે સંવાદદાતાએ જણાવ્યું કે ખાંભા ગીરની ધાતરવડી નદીમાં ઘોડાપૂર છે। આ ઉપરાંત નીચાણવાળા ગામો કે જ્યાં પણ ગામોને એલર્ટ કરાયા છે।
તો આ તરફ ગીર સોમનાથની વાત કરીએ, જ્યાં પડેલા ભારે વરસાદના કારણે ગીર ગઢડા અને ઉના પંથકમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ગીર ગઢડાના નગડિયા ગામના મુખ્ય માર્ગો અને બ્રિજ પર શાહી નદીના ધસમસતા પાણી ફરી વળતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું. જ્યારે બીજી તરફ દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો વચ્ચે કેટલાક યુવકો જીવના જોખમે સ્ટન્ટ કરતા અને માછીમારી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ ઉપરાંત ઉનાના સૈયદ રાજપરા ગામના ખાણ વિસ્તારમાં વહીવટી તંત્રની ગેરહાજરી જોવા મળી. તો ગીર સોમનાથના ઉનાના સનખડા અને ગાંગડા ગામે પસાર થતી માલણ નદી બે કાંઠે વહી. માલણ નદીના પાણી ફરી એક વખત સનખડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા. ગત રાત્રે ગાંગડા અને સનખડા બંને ગામોમાં નદીના પાણી ઘૂસ્યા હતા, તો ફરી એક વખત માલણ નદીમાં ઘોડાપુરે લોકોની ચિંતા વધારી છે.